વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 12 અર્થશાસ્ત્ર પાઠ 8 કૃષિ ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, તો આપણે અભ્યાસ કરી રહ્યા હતા નીચી ખેત ઉત્પાદકતાના કારણો, જેમાં આપણે સંસ્થાકીય પરિબળોમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા વિશે અભ્યાસ કર્યો હતો. તો હવે આપણે આગળ અભ્યાસ કરીએ. ખેત ધિરાણ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારતના ખેડૂતો ગરીબીનો સામનો કરતા જોવા મળે છે. ભારતના ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય સ્થિતિ જોવા મળે છે. 1947માં આઝાદી મળ્યા પછી અને એ પહેલાં જ્યારે ભારત દેશ અંગ્રેજનો ગુલામ હતો ત્યારે ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય જોવા મળે છે. ભારત એક શ્રમ પ્રધાન દેશ છે, જ્યાં શ્રમને વધુ મહત્વ આપવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે મૂડીવાદી કન્ટ્રીમાં એટલે કે મૂડીવાદી દેશોમાં ખેડૂતોની સ્થિતિ સદ્ધર છે. ભારતમાં મોટાભાગના ખેડૂતો ગરીબીનો સામનો કરતા જોવા મળે છે, જેમને દરેક પાક અગાઉ ખેત ધિરાણની આવશ્યકતા રહે છે. ખેતરમાં કોઈ પણ પ્રકારનું વાવેતર કરતા પહેલા ધિરાણની જરૂર રહે છે. આ ખેત ધિરાણ દ્વારા તેઓ બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ તેમજ ખેતરને લગતી અન્ય સામગ્રીઓ ખરીદવા માટે ખેત ધિરાણ મેળવ્યા પછી જ તે શક્તિમાન બને છે. આવી અત્યંત ભારતના મોટાભાગના ખેડૂતોની સ્થિતિ ગરીબીનો સામનો કરી રહી છે અને ઉત્પાદન પ્રક્રિયા ખેત ધિરાણ પછી જ શક્ય બને છે. પરંતુ આઝાદી સમયથી ખેત ધિરાણમાં ખાનગી નાણાં ધીરનારની મોટી ભૂમિકા જોવા મળી છે. તો ખાનગી નાણાં ધીરનાર અસંગઠિત ક્ષેત્રો ખેડૂતોનું શોષણ કરે છે. ભારતમાં 1951માં અંદાજે 71.6% ખેત ધિરાણ નાણાં ધીરનારનો વ્યવસાય કરતા લોકો દ્વારા કરવામાં આવતું હતું. આ ધિરાણ તેઓ ખૂબ જ ઊંચા વ્યાજના દરે ગણોતિયાઓ એટલે કે ખેડૂતોને ધિરાણ પૂરું પાડતા હતા. ભારતના ખેડૂતોમાં મોટાભાગે અજ્ઞાનતા અને નિરક્ષરતા પણ વ્યાપેલી છે, જેનો લાભ આવા ધિરાણ પૂરું પાડનાર વ્યક્તિ ઉઠાવતા હતા અને ખેડૂતોની સ્થિતિ અત્યંત દયનીય બનાવતા હતા. તેમને આપવામાં આવતું ધિરાણ ખૂબ જ
ઊંચા વ્યાજના દરે ખેડૂતોને પૂરું પાડવામાં આવતું હતું. એક બાજુ ખેડૂતોને સમયસર સવલત મળી રહેતી હોવાથી તેઓ ધિરાણ મેળવતા, પરંતુ આ ધિરાણ તેમને અત્યંત મોંઘું પડતું હતું. આ ઉપરાંત તેઓ હિસાબમાં ગડબડ કરી ગરીબ ખેડૂતોને છેતરતા પણ હતા અને તેમની અજ્ઞાનતાનો લાભ ઉઠાવતા હતા. 1947 પછી એટલે કે આઝાદી પછી સરકારે રાષ્ટ્રીય સ્તરે બેંકોનું વિસ્તરણ કરતા, એટલે કે બેંકોનો વ્યાપ વધ્યો અને બેંકોનું વિસ્તરણ થતાં નાણાં ધીરનારનો વ્યવસાય કરતા લોકોનું મહત્ત્વ ઘટ્યું છે. પહેલાંના જમાનામાં પાટલી ઉપર શાહુકાર લોકો ખેડૂતોને ધિરાણ પૂરું પાડતા હતા. જે અસંગઠિત ક્ષેત્રો હતા, જેમાં પ્રદેશે વ્યાજનો દર પણ અલગ અલગ લેવામાં આવતો હતો અને વ્યાજનો દર ઊંચો પણ હતો. સરકારે 1975થી પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું અને 1982થી નાબાર્ડ એટલે કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટની રચના કરી. આ રૂરલ ડેવલપમેન્ટ બેંકો ખેતી ક્ષેત્રે પછાત વિસ્તારોમાં આ ધિરાણ આપવામાં આવતું હતું. સંસ્થાકીય ખેતી ધિરાણનો પણ વ્યાપ વધાર્યો અને વિસ્તાર પામ્યો. તેમજ આ સઘન પ્રયાસોને કારણે વર્તમાન સમયમાં નાણાં ધીરનારનો વ્યવસાય કરતા લોકો દ્વારા માત્ર 27% ખેત ધિરાણ પૂરું પાડવામાં આવે છે. એટલે કે અસંગઠિત ક્ષેત્રો 27% જેટલું ખેત ધિરાણ પૂરું પાડે છે, જ્યારે સંગઠિત ક્ષેત્રો એટલે કે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલ ક્ષેત્રો અને બેંકો 73% જેટલું ખેત ધિરાણ પૂરું પાડે છે. તેમજ મોટાભાગનું ખેત ધિરાણ વિભિન્ન સંસ્થાઓ દ્વારા પૂરું પાડવામાં આવે છે. આ બધી જ બાબતો પરથી સ્પષ્ટ થાય છે કે ખેડૂતોનો સંસ્થાકીય ખેત ધિરાણના માધ્યમો સિવાયના ખેત ધિરાણ મેળવવા પાછળનો ખર્ચ ઊંચો રહેતો હોવાથી ખેડૂતોને કૃષિ ક્ષેત્રની આવક એટલે કે નફો નહિવત રહેતો હોવાથી ખેડૂતોને વધુ ઉત્પાદકતા મેળવવા કે ખેતીજન્ય કામ કરાવવાનું આકર્ષણ રહેતું ન હતું. એટલે કે ખેડૂતોને ખેત ધિરાણ મેળવવું હોય તો તેના પાછળ ખેત ધિરાણ મેળવવા માટે પ્રાથમિક ખર્ચ કરવો પડતો હતો, જેને હિસાબે ખેડૂત ખેતી સંબંધિત ઉત્પાદકતા મેળવવા કે ખેતીજન્ય અન્ય કામ કરવા માટેનું ઉત્સાહ કે રસ રહેતો ન હતો અને તેમનો નફો એટલે કે આવક ઘટતી હતી. જેના કારણે પણ કૃષિમાં સતત નીચી ઉત્પાદકતા જોવા મળી છે. હવે પછીનો મુદ્દો છે કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા.
ભારતમાં આંતરમાળખાકીય સુવિધાઓનો પણ અભાવ જોવા મળે છે. આ આંતરમાળખામાં ઓછો વિકાસ થયેલો જોવા મળે છે, જેની અસર પણ કૃષિ ક્ષેત્ર ઉપર પડેલી જોવા મળે છે. ભારતમાં આંતરમાળખા ક્ષેત્રે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેંક, વીમો, વખાર, પાણી પુરવઠો વગેરેનો વિકાસ પણ ખૂબ જ ઓછો જોવા મળે છે. અંતરિયાળ એટલે કે ઊંડા અને દૂર સુધીના ગામડાઓ કે જે શહેરથી ઘણા દૂર આવેલા છે, તો પોતાનો પાક યોગ્ય સમયે ખેતીવાડી ઉત્પન્ન બજારમાં વેચી ન શકવાથી પણ ખેડૂતો નુકસાનીનો ભોગ બને છે. તો અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોને અને ખેત બજારોને જોડતા યોગ્ય રોડ કે રસ્તા કે વાહન વ્યવહારની સગવડ યોગ્ય નથી. ભારત એક ગામડાઓનો બનેલો દેશ છે, જેમાં શહેર કરતાં ગામડાઓનું પ્રમાણ ખૂબ જ મોટા પાયે જોવા મળે છે. ત્યારે આવા અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામડામાં ઉત્પાદિત થયેલી વસ્તુ જો સમયસર ખેતીવાડી ઉત્પન્ન બજારમાં પહોંચાડવામાં ન આવે અને મોટા ભાગની ખેતીવાડી ક્ષેત્રે વસ્તુ નાશવંત હોય છે, તો સમયસર ખેતીવાડી ઉત્પન્ન બજારમાં ન પહોંચતા અને રસ્તાઓ વ્યવસ્થિત ન હોવાથી વાહન વ્યવહારની સુવિધાઓનો પણ અપૂરતો વિકાસ થયેલો હોવાથી કૃષિ ક્ષેત્રે ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે. આ ઉપરાંત ખેત બજારોમાં ખેત ઉત્પાદન પછી તેમને યોગ્ય ભાવો પણ મળતા નથી. બજાર ભાવ અને મોસમના અંતે મળતા ભાવ વચ્ચે ખૂબ જ મોટો તફાવત જોવા મળે છે. ઉત્પાદિત વસ્તુઓના યોગ્ય ભાવ ન મળવાથી પણ ખેડૂતોને ઉત્પાદનમાં રસ રહેતો નથી અને તેની અસર પણ ખેત પેદાશની નીચી ઉત્પાદકતા પર જોવા મળે છે. મોટા ભાગે ખેત પેદાશોના ઊંચા ભાવનો લાભ ખેડૂતોને બદલે કે જેમની સ્થિતિ ખૂબ જ સારી છે તેવા વેપારીઓ સંગ્રહખોરીને ઉત્તેજન આપે છે અને ખેડૂતોને બદલે આવા વેપારીઓને તેમનો લાભ વધુ મળતો જોવા મળે છે. દેવામાં ડૂબેલા ખેડૂતોને દેવાની ચૂકવણી કરવા પોતાના ખેત પેદાશોને ઘણીવાર ઉત્પાદન પહેલાં જ સ્થાનિક શાહુકારો કે જેમની પાસેથી તેમને વ્યાજ ઉપર નાણાં લીધેલા હોય છે તે અથવા દલાલ એટલે કે આડતિયાને વેચી દેવા પડે છે. ખેડૂતો ઓછા માહિતગાર હોવાથી બજાર અંગેની જાણકારી ન હોવાથી તેમજ બજારમાં વેચાણની પદ્ધતિથી પણ જાણકાર ન હોવાથી
તે પોતે ખેત ઉત્પાદનનું સારું વળતર મેળવી શકતા નથી, જેના કારણે પણ તેઓ નિરાશાવાદી બને છે. તેમને મહેનતના બદલામાં પૂરતું વળતર મળતું નથી. આથી પણ તેઓ કૃષિ ક્ષેત્રના ઓછા ઉત્પાદન માટે જવાબદાર બને છે. હવે પછીનો મુદ્દો છે ગ્રામીણ સમાજ વ્યવસ્થા. ભારતના ખેડૂતો મોટા ભાગે નસીબને આગળ રાખીને ચાલનારા છે. એટલે કે ભારતના ખેડૂતો મોટા ભાગે પ્રારબ્ધવાદી અને અપૂરતી માહિતી ધરાવે છે. જેઓ શિક્ષણનું ઓછું પ્રમાણ પણ ધરાવે છે. જેઓ મોટા ભાગે નિરક્ષર છે તેમજ રૂઢિચુસ્ત છે. જૂની રૂઢિ અને પરંપરામાં માનનારાઓ છે. ગ્રામ્ય સમાજ જૂનવાણી પરંપરાઓ, રૂઢિઓ, રીત રિવાજો અને વ્યવસ્થાઓથી બંધાયેલ છે. ભારતનું માળખું પરંપરાગત છે. તેઓ મૂળભૂત રીતે પ્રારબ્ધવાદી હોય, ઈશ્વરે આપેલ સમસ્યાઓ અથવા અભાવપણાનો સ્વીકાર કરી લે છે, જેથી તેઓ પોતાના જીવન નિર્વાહ પૂરતી ખેતી કરીને સંતોષિત રહે છે. જીવન નિર્વાહ પૂરતી ખેતી એટલે કે માત્ર ને માત્ર પોતાનું જીવન ટકી રહે તેટલું ઉત્પાદન થાય તો પણ તેઓ સંતોષ માને છે. પોતાનું જીવન નિર્વાહ ચાલે તે પૂરતી ખેતી કરીને તેઓ સંતોષિત રહે છે. તેઓમાં આર્થિક વિકાસ કરવા એટલે કે વધુ નાણાંનું ઉપાર્જન કરવા તેમજ ખેતીનો વિકાસ કરવા, વિસ્તૃતિકરણ કરવા કે આધુનિકીકરણ કરવા તેમજ આવકમાં વૃદ્ધિ કરવા જેવી કોઈ પણ પ્રકારની ઈચ્છા ધરાવતા નથી. તેના કારણે ગ્રામ્ય અર્થતંત્રનું કેન્દ્ર એવું કૃષિ ક્ષેત્ર નીચી ઉત્પાદકતા ધરાવે છે. વર્ષ દરમિયાન જે કોઈ પણ પ્રકારનું પોતાના ખેતરમાં અનાજ ઉત્પન્ન થાય છે તેમાંથી તેનો જીવન નિર્વાહ ચાલે તેમાં તે સંતોષ માને છે. વધુ ઉત્પાદન કરીને આર્થિક કમાણી કરવી અને પોતાનો જીવન વિકાસ તેમજ પોતાનું જીવન ધોરણ ખૂબ જ ઊંચું લઈ જવું તેવું તે ઈચ્છતા નથી, તેવી અભિલાષા રાખતા નથી. જેથી પણ કૃષિ ક્ષેત્રે નીચી ઉત્પાદકતા ધરાવે છે. હવે પછીનો મુદ્દો છે ટેકનોલોજીકલ પરિબળો. ભારતના કૃષિ ક્ષેત્રમાં પાકની બાબતમાં પરંપરાગત એવી જૂની પુરાણી ઉત્પાદન પદ્ધતિઓનો ઉપયોગ જોવા મળે છે. એટલે કે ખેડૂતો બળદગાડા વડે ખેતી કરતા જોવા મળે છે. ભારતીય અર્થતંત્ર મૂડીવાદી અર્થતંત્ર ન હોવાથી અને ઉદ્યોગોનો વિકાસ ખૂબ જ ઓછા પ્રમાણમાં થયેલ હોવાથી તેમજ ભારતમાં આયાત અવેજીકરણ ઓછું થયેલું હોવાથી ભારતમાં
કૃષિ ક્ષેત્રે નબળી સ્થિતિ જોવા મળે છે. ખેતીના જૂના સાધનો તેમજ જૂનવાણી ખેડૂતોના વિચારો આ પણ એક મહત્વનો ભાગ ભજવે છે. માળખાગત અને રૂઢિગત પદ્ધતિમાં રહેનારા ખેડૂતો નવી વિચારધારા, નવી ટેકનોલોજીને ઝડપથી સ્વીકારી શકતા નથી અને ઉત્પાદન કાર્ય હાથ ધરી શકતા નથી. તેમજ મૂડીની અછતને કારણે પણ ટેકનિકલ સાધનોથી વંચિત રહે છે, જેની અસર ખેત ઉત્પાદકતા પર રહેલી જોવા મળે છે. તો જૂનવાણી વિચારધારાઓ, જૂના સાધનો અને પદ્ધતિઓ વગેરે કૃષિ ક્ષેત્રને નિર્બળ બનાવે છે. વર્તમાન સમયમાં પણ ભારતના ખેડૂતો ટ્રેક્ટરને બદલે હળ અને બળદનો ઉપયોગ કરતા જોવા મળે છે. સુધારેલા બિયારણને બદલે પરંપરાગત બિયારણો વાપરે છે, જે નીચી ઉત્પાદકતા આપે છે. તેમજ ભારતના ખેડૂતો શિક્ષિત ન હોવાથી, અજ્ઞાનતાનો ભોગ બનેલા હોવાથી આ સુધારેલા બિયારણો હોવા છતાં પણ કઈ રીતે તેનો ઉપયોગ કરવો તેની સમજના અભાવને કારણે પણ ખેત ઉત્પાદકતા નીચી જોવા મળે છે. રાસાયણિક ખાતરોની જગ્યાએ છાણિયા ખાતરનો ઉપયોગ પણ નીચી ઉત્પાદકતા સર્જે છે. પાક સંરક્ષણ માટે એટલે કે પાકની જાળવણી માટે જંતુનાશક દવાઓ અને નવીન પદ્ધતિઓનો ઉપયોગ ભારતનો ખેડૂત ખૂબ ઓછા પ્રમાણમાં કરે છે. કોઈ પણ ખેડૂત નવી પહેલવૃત્તિ સર્જવા માટે તૈયાર નથી. લાંબા સમયથી ચાલી આવતી ઉત્પાદન પદ્ધતિ અને જૂનવાણી વિચારધારાના આધારે તે ખેત ઉત્પાદન હાથ ધરે છે, જેને હિસાબે પણ ભારતમાં કૃષિ ક્ષેત્રનો મંદ ગતિએ વિકાસ આગળ વધી રહ્યો છે. તેમજ ભારતમાં અત્યંત આધુનિક ટેકનોલોજી જેવી કે હાર્વેસ્ટર, રોટાવેટર જેવા અત્યંત આધુનિક સાધનો પણ ખેતી ક્ષેત્રે ખૂબ જ ઓછા જોવા મળે છે, જેથી પણ ખેત ઉત્પાદકતા નીચી રહી છે. વસ્તીનું ભારણ. ભારતના કૃષિ ક્ષેત્રની નીચી ઉત્પાદકતા પાછળનું એક મોટું કારણ ખેતી પર વસ્તીનું વધુ પડતું ભારણ છે. વસ્તી એ એક એવી આર્થિક સમસ્યા છે જે વિકાસને ઉધીની માફક કોરી ખાવાનું કાર્ય કરે છે. ઉત્પાદનમાં વધારો થયેલ હોવા છતાં પણ સામે વસ્તી વધારો થવાથી વિકાસ દેખાતો નથી. કૃષિ ક્ષેત્ર પર વસ્તીના વધુ પડતા ભારણને કૃષિ ક્ષેત્ર પર રોજગારી માટે નભતા લોકોના પ્રમાણને આધારે સમજી શકાય છે. ભારતની આઝાદી સમયે ભારતના 72% લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા,
જ્યારે આ ટકાવારી 2001 અને 2માં ઘટીને 58% થઈ અને 2013-14માં ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતી વસ્તીનું પ્રમાણ 49% નોંધવામાં આવ્યું છે. તો આપણે જાણી શકીએ છીએ કે કૃષિ ક્ષેત્રે રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ ઉત્તરોત્તર 1947ની તુલનાએ 2013-14માં નોંધપાત્ર ઘટ્યું છે. આમ ખેતી ક્ષેત્ર પર રોજગારીનું ભારણ ઘટ્યું હોવા છતાં પણ તે અન્ય ક્ષેત્ર કરતાં ખૂબ જ વધુ છે અને અન્ય દેશોની તુલનામાં કૃષિ ક્ષેત્ર પરનું ભારણ ખૂબ ઊંચું જણાય છે. ભારતમાં ખેતી ક્ષેત્રે જે કુલ ઉત્પાદન થાય છે તો વધુ પડતી વસ્તી હોવાને કારણે ખેતી ક્ષેત્ર પર વધુ ભારણ હોવાથી વ્યક્તિઓ વચ્ચે આવક ખૂબ ઓછી વહેંચાય છે, જેથી કરીને શ્રમની ઉત્પાદકતા પણ ઘણી નીચી જોવા મળે છે. ખેત ઉત્પાદકતા નીચી હોવાનું કારણ બીજું આર્થિક આયોજનનો અભાવ છે. ભારત સરકારે પ્રથમ પંચવર્ષીય યોજના બૃહદપણે ખેતી ક્ષેત્ર માટે બનાવી હતી. એટલે કે પ્રથમ પંચવર્ષીય યોજનામાં માત્ર ને માત્ર ખેતી ક્ષેત્રને લક્ષ્યમાં રાખવામાં આવ્યું હતું અને ખેતી ક્ષેત્રનો વિકાસ થાય, ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન વધે, ખેતી ક્ષેત્રનો વ્યાપ વધે તેવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા. પરંતુ બીજી પંચવર્ષીય યોજના 1956થી ભારતનું આર્થિક આયોજન ઉદ્યોગો કેન્દ્રિત બન્યું છે. ભારત સરકાર ઉદ્યોગોના વિકાસ પાછળ જેટલા પ્રયત્નો, સમય ફાળવણી અને ખર્ચ કરે છે તેટલું ખેતી ક્ષેત્ર પાછળ કરતી નથી. દેશને વિકસિત દેશ બનાવવા, અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા સરકાર ખેતી ક્ષેત્રને ઓછું અને ઉદ્યોગોને વધુ પ્રાધાન્ય આપતી થઈ છે. આપણે જાણીએ છીએ કે વિકસિત દેશમાં ઉદ્યોગોનું પ્રમાણ ખૂબ જ વધુ છે, તેથી તે વિકસિત દેશ કહેવામાં આવે છે. આમ જોઈએ તો ભારતનું ખેતી ક્ષેત્ર અનિયમિત અને મંદ ગતિએ વિકાસ કરે છે. સરકાર પણ કૃષિ ક્ષેત્રને જરૂરી પ્રમાણમાં સહાયક બનતી નથી. આ કારણથી પણ ભારતની ખેતી ક્ષેત્રની સ્થિતિ અત્યંત ચિંતાજનક અને દયનીય બની છે. ભારતના ખેડૂતો નિરાશાવાદી બન્યા છે, તેમજ ખેત ઉત્પાદકતા પણ નીચું આવવાનું કારણ પણ બન્યું છે. તો આમ ઉપરોક્ત કારણોને હિસાબે ભારતમાં ખેત ઉત્પાદકતા નીચી રહે છે.